તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા લર્નિંગ વિડીયોમાં. તો આ વિડીયો સ્પેશિયલી એ લોકો માટે રહેવાનો છે કે જે લોકોને કાંઈ નથી આવડતું. એ લોકો માટે પણ હશે કે બેઝિક સ્ટ્રેટેજી, અને એ લોકો માટે કે જે લોકોને ઘણું ખરું આવડે છે, અલગ અલગ બધી સ્ટ્રેટેજી ટ્રાય કરી ચૂક્યા છે. બધું આમ જે પ્રીવિયસ ચાર્ટ હોય એમાં વર્ક કરે છે, પ્રોપર એન્ટ્રી એક્ઝિક્યુશન થતું નથી ને આવડવા છતાં પ્રોફિટેબલ નથી થઈ શકાતું. એ લોકો માટે રહેવાનો છે આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ એક એડવાન્સ લેવલ, અને એ એડવાન્સ લેવલના બેઝ પર પ્રોપર એન્ટ્રી કઈ રીતે કરવી, પ્રોપર એક્ઝિટ કઈ રીતે કરવું ટ્રેડને, એ લાસ્ટ સુધી સમજશું. બરાબર? તો સપોર્ટ રેઝિસ્ટન્સ બેઝિક તો બધાને આવડતું જ હશે, પણ છતાં મારે એ લોકોને પણ ધ્યાનમાં રાખવાના છે કે જે લોકોને નથી ખ્યાલ. એટલે હું આ વિડીયોમાં બેઝિક સપોર્ટ રેઝિસ્ટન્સ કહીશ, અને પછીના નેક્સ્ટ પાર્ટમાં આપણે સપોર્ટ રેઝિસ્ટન્સનું એક એડવાન્સ લેવલ કહીશ કે એડવાન્સ સપોર્ટ રેઝિસ્ટન્સ શું હોય, અને એના બેઝ પર એક્ઝિક્યુશન કઈ રીતે બને, અને એના પછીના પાર્ટ 3માં ગોલ્ડમાં સપોર્ટ રેઝિસ્ટન્સના બેઝ પર કયા ટાઈમ ફ્રેમ પર એન્ટ્રી લેવી, કયા સેટઅપ બનાવવું, કયા ટાઈમ ફ્રેમ પર એન્ટ્રી લેવી ને કયા ટાઈમ ફ્રેમ પર એક્ઝિટ થવાનું, એ બધું પાર્ટ 3માં ગોલ્ડમાં સમજાવીશ. ને પાર્ટ 4 જે સપોર્ટ રેઝિસ્ટન્સ એડવાન્સ સ્ટ્રેટેજીનો પાર્ટ 4 હશે, એમાં બિટકોઇનમાં BTC USD જે આપણે ટ્રેડ કરીએ એમાં એ સપોર્ટ રેઝિસ્ટન્સની એડવાન્સ સ્ટ્રેટેજી પ્રમાણે કયા ટાઈમ ફ્રેમમાં ટ્રેડ લેવાનું છે, કયા ટાઈમ ફ્રેમમાં એનું સેટઅપ બનાવવાનું છે, જોવાનું છે, એ બધું પ્રોપર કન્ફર્મેશન કઈ રીતે લેવું, એ બધું આપણે આ સિરીઝમાં લર્ન કરીશું. તો ચારેય પાર્ટ હું આજે જ અપલોડ કરી દઈશ. 4 પાર્ટ રેકોર્ડ થશે ત્યારબાદ જ અપલોડ કરીશ, બધા એકસાથે અપલોડ થઈ જશે. તો જે લોકો જોવા બેસો એ બહુ નાના નાના વિડીયોઝ જ બનાવીશ, બધા ચેક કરી લેજો. અને ના સમજાય તો તમારે રિપીટ કરીને 1 થી 2 વખત વિડીયો જોશો, લાઈવ ચેટ પર જ સમજાવીશ. 1 થી 2 વખત જોશો એટલે તમને વાત ક્લિયર થઈ જશે. બહુ સિમ્પલ છે, બહુ કોમ્પ્લિકેટેડ નથી. જે લોકોને નથી આવડતું અને વધારે કન્ફ્યુઝ થઈ ગયા છે, બંને લોકો માટે છે, અને બહુ ઇઝીલી તમને સમજાઈ જશે અને ટ્રેડ લેવામાં બહુ હેલ્પફુલ થશે. અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા બીજી એક વાત કે ઘણા બધા લોકો મને બ્રોકરની કમેન્ટ કરે છે. વ્લોગ હમણાં અપલોડ કરું છું એમાં પણ બ્રોકરની કમેન્ટ આવે છે, તો એ લોકો માટે આન્સર કે તમે ક્યુ બ્રોકર યુઝ કરો છો. તો હું ડેલ્ટા એક્સચેન્જ યુઝ કરું છું. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને એ લિંકથી ઓપન કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ પણ તમને મળી જાય ચાર્જેસમાં. આમાં જ હું ટ્રેડ કરું છું, BTC પણ થાય, અને હવે તો આમાં ગોલ્ડ પણ આવી ગયું છે. બરાબર? આ BTC છે, આ ઇથેરિયમ છે, અને આ ગોલ્ડ છે, જે આ PAXG USD છે, એ ગોલ્ડ છે. તો બધું જ આમાં ટ્રેડ થાય. અને આનો લાઈવ ડિપોઝિટ વિડ્રોલનો વિડીયો પણ મેં નાખી દીધો છે. ઘણા બધા ડિપોઝિટ વિડ્રોલમાં પ્રોબ્લેમ આવતી હતી, તો હું જે બ્રોકર યુઝ કરું છું એમાં લાઈવ ડિપોઝિટ વિડ્રોલ વાળો વિડીયો મેં નાખી દીધો છે. બરાબર? એટલે એ ચેક કરી લેજો, અને આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી હવે આપણે આપણું જે લર્નિંગ છે એના પર ફોકસ કરીએ. ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા, ઠીક છે? ઓકે, તો આપણે પહેલા બેઝિક સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ સમજવાનું છે કે સપોર્ટ શું છે, રેઝિસ્ટન્સ શું છે. ઘણા વિડીયોમાં સમજાવી ચૂકી છું, પણ અમારે સિરીઝ લેવાની છે એટલે બહુ બેસિકથી મારે સ્ટાર્ટ કરવું જરૂરી છે. માની લો કે માર્કેટ કોઈ આવી રીતે આ રેન્જની વચ્ચે કામ કરતું હોય. બરાબર? રેન્જની વચ્ચે ટ્રેડ થતું હોય, કોઈ પણ વસ્તુ હોય, ગોલ્ડ હોય, સિલ્વર હોય, BTC હોય, જે પણ હોય, એક રેન્જ એને બનાવી લીધી છે ને આ રેન્જની અંદર જ રહે છે. આ રેન્જ ઉપરના લીટાથી નથી ઉપર જતું, કે નીચેના લીટાથી નથી નીચે જતું. બરોબર? આની અંદર જ છે. ઉપરથી ટચ થઈને ફરીથી નીચે આવી જાય છે. નીચે પણ એક એવી જ એક પ્રાઇસ છે, એવી જ એક લાઈન છે જ્યાંથી નીચે નથી જઈ શકતો. અહીંથી ઉપર જવામાં એને તકલીફ પડે છે, અને અહીંથી નીચે જવામાં એને તકલીફ પડે છે. તો આ જે નીચેનો ભાગ છે, નીચેનો ઝોન, એને આપણે સપોર્ટ કહીશું. કે અહીંયા પર ગોલ્ડનું જ એક્ઝામ્પલ લઈએ આપણે. માર્કેટ કાંઈ પણ કે જો જે વસ્તુ કયો, આ જે નીચેનું પોર્શન છે સપોર્ટ છે. અહીંયાથી માર્કેટ આ જગ્યાએ આવે છે, સપોર્ટ અહીંયાથી મળે છે, અને સપોર્ટ લઈને ફરીથી ઉપર જતું રહે છે. અહીંયાથી નીચે નથી જઈ શકતો. અહીંયા એક સપોર્ટ છે. બરોબર? આ એક પ્રાઇસ સપોર્ટ છે. અહીંથી નીચે માર્કેટને જવામાં પ્રોબ્લેમ થાય છે. એટલે આ એક સપોર્ટ લેવલ છે. અહીંયા પણ હું લખી દઉં કે આ એક સપોર્ટ કહેવાય. જે નીચે હોય એ સપોર્ટ કહેવાય. બરોબર? જેમ આપણે મકાનની નીચેની ટાઇલ્સ હોય, નીચેનું લાદી હોય, એ સપોર્ટ છે. એનાથી નીચે આપણે ના જઈ શકીએ, એની ઉપર પગ રાખીને ચાલતા હોય. બરોબર? એક સપોર્ટ છે. એની ઉપર જે છે એ ઘરની રૂફ સમાન, છતની ઉપર આપણે ના નીકળી શકીએ બહાર. એમ આ જે ગોલ્ડ હોય, જે કંઈ પહેરવું હોય, એને અહીંથી ઉપર જવામાં પ્રોબ્લેમ થાય, તો આને આપણે એક રેઝિસ્ટન્સ કહેશું. ઉપરનું જે જગ્યા હોય જ્યાં માર્કેટ અટકતું હોય એને રેઝિસ્ટન્સ કહેવાય. બરોબર? આ એક રેઝિસ્ટન્સ. આથી સિમ્પલ ભાષા હવે નહીં થાય મારાથી, બને એટલી સિમ્પલ લેંગ્વેજ ટ્રાય કરું છું.
આ એક રેઝિસ્ટન્સ છે. આ બેસિક સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ છે કે એક એવું ઝોન, એક એવી પ્રાઇસ લાઇન કે જ્યાંથી માર્કેટ નીચે નથી જઈ શકતું. 1 2 3 4 જેટલી વખત બને ત્યાંથી અહીંયા આવે છે માર્કેટ ને અહીંયા ટચ કરી અને ફરીથી જતું રહે છે. ત્યાંથી નીચે જવામાં પ્રોબ્લેમ થાય ને સપોર્ટ કહેવાય ને. એને એક એવો ઝોન, એક એવી પ્રાઇસ લાઇન જ્યાંથી ઉપર જવામાં માર્કેટને તકલીફ પડે છે, ત્યાંથી ઉપર નથી નીકળી શકતું, અહીંયા અટકે છે. એક વખત આવ્યું, બીજી વખત આવ્યું, ત્રીજી વખત આવ્યું, તો આપણે માનવાનું કે અહીંયા સ્ટ્રોંગ વસ્તુ છે, કંઈક આ રેઝિસ્ટન્સ છે, એની ઉપર નથી જઈ શકતું. બરાબર, આ સાવ બેસિક થઈ ગયું. આટલી બધાને હવે ખ્યાલ હોવી જોઈએ. સાવ બેસિકમાં બેસિક થયું. આનો થોડુંક એડવાન્સ લેવલ આપણે જોઈએ તો સાવ આ સિમ્પલ રીતે ના હોય કે અહીંયા ટચ થયું, આ ટચ થયું, અહીંયા ટચ થયું, એ રીતે ના હોય. તમે લાઈવ માર્કેટમાં જો એટલે આ રીતનું હોય કે આ એક સપોર્ટ છે. અહીંતર ઘણા પાછા આવું ગોતવા બેસે કે પ્રોપર આવું જોવું જોઈએ તો જ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ, એવું જરૂરી ના હોય. સાવ બેસિક થી લઉં છું કે જે લોકોને નથી સમજાતું, લાઈવ માર્કેટનો એક્સપિરિયન્સ જ ઓછો છે, જસ્ટ થિયરી જોઈ છે, તો આ રીતનું વર્ક કરતું હોય. તો આ રીતનું નાના ટાઈમ ફ્રેમ પર જોઉં તો તમને આ રીતનું જોવા મળી શકે. તો અહીંયા બે ટચ થઈ ગયા, ઉપર 3 ટચ, નીચે 3 ટચ. આ રીતનું જોવા મળે કે મેજરલી અહીંયા માર્કેટ અટકે છે, અહીંયાથી ઉપર ના જઈ શક્યું, બહુ સ્ટ્રગલ કર્યું, અહીંયાથી નીચે ના જઈ શક્યું, બહુ સ્ટ્રગલ કર્યું. તો એવું જરૂરી ના હોય કે સિમ્પલ આ જો આ સાવ બેઝિક ચાર્ટ છે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ નો, આવું તમને દેખાય તો પણ આ એક આ એક રેઝિસ્ટન્સ લેવલ છે જ્યાંથી પ્રાઇસ ને ઉપર જવામાં તબલ પડે છે, નથી જઈ શકતું, એક રેઝિસ્ટન્સ લેવલ થઈ ગયું. અને આ જે નીચેનું છે આ આપણું સપોર્ટ લેવલ થઈ ગયું. બરાબર, આ સાવ બેસિક, આ થોડુંક એડવાન્સ, અને હજી એડવાન્સ આપણે આથી પણ એડવાન્સ. એક જ મિનિટ, હજી પણ આનું પણ એડવાન્સ વર્ઝન આપણે સમજવાનું છે કે આટલું તો આપણે આવું ચાર્ટમાં પણ આપણે જોઈ લઈએ. તમને ડ્રો કરીને સમજાયું? અમારો પ્રીવિયસ ટ્રેડ છે હટાવી દો. જોઈ લે એક વખત હું પહેલા તમને મારા ટ્રેડ બતાવી દો પાછલા દિવસોના. એક એસએલ હતો, બાકી આ ટ્રેડ જો 210 પીપ્સ, 180 પીપ્સ, 250 પીપ્સ. આમાં તો સિમ્પલ નાનકડું ટ્રેડ છે, તો 85 પીપ્સ, 160 પીપ્સ, 56 પીપ્સ, 95, 100 પીપ્સ જેવું. આમાં 120 પીપ્સ. ટૂંકમાં ઘણા બધા ટ્રેડ કર્યા મેં પાછલા 2 દિવસોમાં. માર્કેટ બહુ સરસ રહ્યું. જો આટલા ટ્રેડ છે, આગલા દિવસના છે, પરમ દિવસના નહીં, એના પણ આગલા દિવસના, આ પરમ દિવસના છે. પછી કાલે તો બે જ ટ્રેડ કર્યા વાળું એક પછી મૂકી દીધું હતું. ઓકે, તો એ બધું ક્લિયર કરી નાખું તો ઓલું ઉપર જતું રહેશે. કઈ વાંધો નહીં, એ હવે આપણે સમજી લીધું છે કે આ શું છે, હું શું કહેવા માંગુ છું, તમને લોકોને સમજાઈ ગયું છે. સપોર્ટ રેઝિસ્ટન્સ ડ્રો કરીને હું બધું ડિલીટ કરી દઉં. ઓકે, ક્લિયર ચાર્ટ. તો અહીંયા જો પરફેક્ટ ના હોય, જે રીતે આપણે ડ્રોઈંગ કરતા હોય એ રીતે એક્ઝેક્ટ પરફેક્ટ ના હોય. અહીંયા પર પ્રાઇસ કેટલી વાર આવ્યું, એક વખત, બે વખત, 3 વખત, 4 વખત. આ એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે, ક્યાંય તમને આમ સીધું નહીં જોવા મળે કે આવ્યું ગયું હોય એવું ના. અને બે જગ્યાએ સપોર્ટ ને રેઝિસ્ટન્સ બધું સાથે હોય એવું ના હોય કે સપોર્ટ હોય એટલે નીચે રેઝિસ્ટન્સ હોવો જ જોઈએ. અહીં ઉપર સપોર્ટ છે, નીચે રેઝિસ્ટન્સ જેવું કાંઈ ના હોય તો ચાલે, એવું જરૂરી ના હોય. એક વસ્તુ હોવું જોઈએ, આપણે જે ફાઇન્ડ કરવું હોય એ હોવું જોઈએ. જો આ એક ઝોન થઈ શકે કે જે એક રેઝિસ્ટન્સ છે, અહીંથી પ્રાઇસ ઉપર નથી જઈ શકતું, ઘણી કોશિશ કરી પ્રાઇસે, ઘણી વખત આવ્યું પણ ત્યાંથી ઉપર ના નીકળી શક્યું. જો અહીંથી આવ્યું, ફરીથી ગયું છે. આ માઇક્રો ચાર્ટ મેં જે બનાવ્યો હતો આ સેકન્ડ ટચ કર્યું, ફરીથી બહુ સ્ટ્રોંગલી ડાઉન ગયું, ફરીથી આ થર્ડ ટચ કર્યું, ફરીથી ડાઉન ગયું, ફરીથી આ ફોર્થ ટચ, ફરીથી ડાઉન આવ્યું,
રેન્જ નાની થતી જાય છે. ડન. તો આ એક સપોર્ટ લેવલ થયું, જે રીતે આપણે ડ્રો કર્યું એટલે સ્ટ્રેટ, સોરી સપોર્ટ નહીં, રેઝિસ્ટન્સ થયું. આ એક રેઝિસ્ટન્સ, અહીંથી માર્કેટને ઉપર જવામાં પ્રોબ્લેમ થાય છે, તો આ એક રેઝિસ્ટન્સ કહેવાય. હવે એક સપોર્ટનું એક્ઝામ્પલ જોઈ લઈએ, ત્યારબાદ આપણે એના એડવાન્સ વર્ઝનમાં જશું કે એમાં એડવાન્સ શું છે. આ તો જોઈ લીધું આપણે, બેસિક તો ખ્યાલ છે ભાઈ. આ જે ઝોન છે ને આપણે એક સપોર્ટ કહી શકીએ. અહીંયાથી સપોર્ટ લઈને માર્કેટ ઉપર જતું રહે છે. અહીંયા માર્કેટે મોર ધેન વન ટાઈમ ટચ કર્યું હોય એટલે એક સપોર્ટ લેવલ બરાબર ઉપર ગયું, ફરીથી આવ્યું, ફરીથી ગયું, ફરીથી આવ્યું. એ રીતે આ ઝોનમાં ઘણી વખત માર્કેટ આની અંદર ને અંદર રહ્યું. અહીંયાથી નીચે જવામાં એને પ્રોબ્લેમ થતી હતી, મેક્સ ટુ મેક્સ અહીંયા સુધી. અહીંથી નીચે માર્કેટ નીકળી જ નહોતું શકતું, બરાબર. તો આ એક સપોર્ટ થયું. પ્રોપર જેમ આપણે ડ્રોઈંગ કરીએ એ રીતે ના હોય, આપણે આ જ રીતે એને સમજવું પડે કે આ એક સપોર્ટ છે. હવે બરાબર, અહીંયા પર બે વખત આવ્યું, આ તો અલગ વાત છે, થોડુંક પેલું થઈ જાય. અહીંયા તમે જોવો તો આ પણ એક સપોર્ટ કહેવાય કે અહીંયા પર માર્કેટ આ 3 વખત આવ્યું છે. એક વખત આવીને જતું રહ્યું, આ બીજી વખત આવીને જતું રહ્યું, ત્રીજી વખત પણ આવીને જતું રહ્યું. અહીંયા કંઈક સ્ટ્રોંગ વસ્તુ હોય, સ્ટ્રોંગ સપોર્ટ છે આ કે માર્કેટને આને બ્રેક કરવામાં ટાઈમ લાગે છે. 3 ટેપ કરી લીધા, અહીંથી નીચે નથી જઈ શકતું, તો આ એક સપોર્ટ લેવલ થઈ ગયું. સપોર્ટ સમજાઈ ગયું તમને, રેઝિસ્ટન્સ લાઈવ માર્કેટમાં સમજાઈ ગયું ને. ડ્રોઈંગ હવે જતી રહી હશે, પણ આઈ હોપ કે તમને બધાને યાદ જ હશે. મેં જે ડ્રો કર્યું હતું બેસિક અને થોડુંક એડવાન્સ કે લાઈવ ચાર્ટમાં કઈ રીતે હોય, એથી પણ એડવાન્સ કે આમાં નવું શું છે, આમાં અમારે ટ્રેડ કઈ રીતે લેવું, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં હમણાં જ આ રેકોર્ડિંગ અપલોડ કરીને નેક્સ્ટ પાર્ટ અપલોડ કરી દઈશ. એડવાન્સ લેવલ એના પછીના પાર્ટમાં ગોલ્ડમાં પ્રોપર એન્ટ્રી કઈ રીતે કરવી. તો આગળનો નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં.